મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આચાર્ય મહારાજ ધર્મેન્દ્ર 1008 કૌશલ્ય પ્રસાદ મહારાજની જે હાલવાની જે ચાલ છે એનાથી મિત્રો જેની ઉંમર જે છે નાની તેઓ પણ શરમા જાય એટલી ચાલથી આપણા મહારાજ શ્રી આગળ વધી રહ્યા છે. અને મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા આચાર્ય મહારાજ શ્રીના દર્શન કરવા માટે મિત્રો અહીંયા આ બહેનોનું આ ઘોડાપુર મિત્રો ઉભરાણું છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. મિત્રો આ આપણા ભક્તજનો મહારાજના દર્શન કરવા માટે અહીંયા ઉપસ્થિત છે. મિત્રો હવે આપણા આચાર્ય મહારાજ શ્રી આપણે જે સભામંડપ બનાવ્યો છે એ બાજુ મિત્રો આગળ વધી રહ્યા છે. મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હવે આપણા જે આચાર્ય મહારાજ છે એ હવે અહીંયા એમના માટે જે રૂમ બનાવ્યો છે, જે એમની જે રહેવાની જે વ્યવસ્થા કરી છે ત્યાં અંદર હવે આચાર્ય મહારાજ ગયા છે અને ટૂંક સમયમાં આપણો જે સભાખંડ છે એ સભાખંડની અંદર પધારશે. તો મિત્રો ત્યાં આપણે તેમના દર્શન કરીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.